દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી ખાતે આવેલ સુખી હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ 29 નવેમ્બર 2025ના રોજ આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. ખાસ કરીને હાલના તબક્કામાં લોકોને રક્તની તાતી જરૂરત હોય છે અને રક્ત કોઈ કંપનીમાં કે ફેક્ટરીમાં બનતું નથી, માત્ર ને માત્ર માનવ શરીરમાં જ બને છે. જેના કારણે જાગૃતતા લાવવા માટે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજરોજ બોડેલીની સુખી હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં 9 યુવાનોએ રક્તદાન કર્યું હતું. બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં અંદાજે બપોર સુધીમાં 20 થી 22 યુનિટ એકત્રિત થયું હતું. સાંજ સુધી આ રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં 100 થી વધુ લોકો રક્તદાન કરશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને જે પ્રકારે આજના જે 9 યુવાનો છે તેઓ છે તે પોતાનું રક્ત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અને આ જે રક્ત કોઈ ફેક્ટરીમાં કે કંપનીમાં નથી બનતું, માત્ર ને માત્ર એક માનવ શરીરમાં જ રક્ત બને છે. જેને લઈને હું ડેલી બોડેલી ન્યૂઝના માધ્યમથી તમામ મારા દર્શકોને અપીલ કરીશ કે પોતે પણ દરેક પ્રોગ્રામમાં રક્તદાન કરે, અને એ મોટું એક મહાદાન છે. તો તમે પણ પોતાના વિસ્તારમાં જ્યાં પણ રહેતા હોય અને ઇમરજન્સીમાં કોઈ પણ લોકોને રક્તની જરૂર પડે તો તાત્કાલિક દોડી જાઓ અને પોતાનું રક્ત આપી અને કોઈકનો જીવ બચી જાય તે ઉત્તમ કાર્ય કરો, તેવી ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે. બોલ સ્ટાર્ટ. આજે બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે અજીબે મિલ્લત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સતત બીજો વર્ષ છે. સરકાર અજીબે મિલ્લત એક મહાન સૂફી સંત છે, જેમનો પેગામ એકતા, ભાઈચારો અને માનવતાની ખિદમત કરવાનો રહ્યો છે હંમેશા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં હમણાં સુધી 20-21 જેટલા યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે અને સાંજ સુધી વિશાળ આંકડા તરફ આ બ્લડ ડોનેશન કેમ્પ પહોંચવાની અમને ઉમ્મીદ છે. અને આ રક્ત જે એવી વસ્તુ છે કે જે નાત જાત ધર્મ વગર દરેક માનવને કામ લાગે છે. તો રક્તદાન એ બહુ મોટું કાર્ય છે. લોકોએ આમાં જોડાવવું જોઈએ અને લોકો જોડાવી રહ્યા છે કે રક્ત જ્યારે જરૂર પડે છે ત્યારે પૈસા બી કામ નથી આવતા અને કશું કામ નહીં આવતું. એ માનવતાની દ્રષ્ટિએ આ એક બહુ મોટું કાર્ય છે અને સૂફી સંતોનો જે પેગામ છે એ આ રક્ત ડોનેશન કેમ્પ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કેટલું ઉત્તમ કાર્ય છે. મોહમ્મદ અનવર ખાન બોડેલી. आज रोज बोडेली सोकी हॉस्पिटल खाते पीरे तरीक़त हजरत मौलाना मुईदुल बावाना किराजी अकीदत पेश करवाने गरजથી આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલ. અત્યાર સુધીમાં લગભગ 20 જણાએ રક્તદાન કરેલ છે અને સાંજ સુધીમાં 100ની આજુબાજુ ઇન્શાલ્લાહ રક્ત લોકો આપશે. આ રક્તની કિંમત આજે ખબર નહીં, પણ જે દાડે ખબર પડે તે રક્ત શું વસ્તુ છે એને ધ્યાનમાં રાખી અને દર સાલ આ આયોજન કરેલ છે. दुआर आदिल अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज बोडेली में सैयद मोइनुद्दीन फ़कीरुल्लाह जिलानी और कादरी चिश्ती रिफ़ाई अलैहिमा को खिराज अकीदत पेश करने के लिए अजीमी ब्लड ग्रुप मुनक्किद किया गया, जिसमें फ़कीर ज़ियाउद्दीन भी हाजिर हुआ. मौला इन तमाम बोडेली वालों की मेहनत को कबूल करे और इन्हें सेहत व सलामती अता फरमाए.